રમતા રમતા ભણીએ થીમ ઉપર બાળકોને વાર્તા દ્વારા ગુજરાતના 34 જિલ્લાના નામ કડકડાટ યાદ કરાવ્યા છે. NE 2020 મુજબ આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીની પદ્ધતિથી દૂર કરી આનંદદાયી પદ્ધતિ અનુકૂળ આવી રહી છે, તેમ પ્રાથમિક શાળા બાકરોલના આસિસ્ટન્ટ શિક્ષક અનુપકુમાર દીપકકુમાર જૈન દ્વારા શાળાના આચાર્ય વિમલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતા રમતા ભણીએ પ્રયાસ ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાળકો ગમ્મત સાથે શિક્ષણ અને ખાસ કરીને જનરલ નોલેજ વધે, પ્રેરણાનું ઝરણું ઓફ બીટ ટોપિક પર બેગલેસ ડે અંતર્ગત અભ્યાસ કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓને તાસમાં વિવિધ શાળાઓમાં થતી પ્રવૃત્તિના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા બાકરોલના આસિસ્ટન્ટ શિક્ષક અનુપકુમાર દીપકકુમાર જૈન દ્વારા શાળાના આચાર્ય વિમલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતા રમતા ભણીએ થીમ ઉપર બાળકોને વાર્તા દ્વારા ગુજરાતના 34 જિલ્લાના નામ કડકડાટ યાદ કરાવ્યા છે. ધોરણ 1 થી 8 માટે NEP 2020 મુજબ આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડેની જોગવાઈ કરવામાં આવી છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની નવી પદ્ધતિ જાહેર કરી છે. આ પદ્ધતિનો અમલ ભારતના તમામ રાજ્યોના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીને ગોખણપટ્ટીથી અલગ યાદ રહે તેવી પદ્ધતિનો અમલ કરી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીનો અભ્યાસ કરી રહ્યા છે. નમસ્કાર, મારું નામ અનુપ જૈન છે. હું પ્રાથમિક શાળા બાકરોલમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છું. સરકારશ્રીની અત્યારે જે NEP 2020ની વાત જ્યારે શિક્ષણ જગતમાં જોર જેનું છે અને એને કારણે જે નવી પેડાગોજી અત્યારે આવી રહી છે, તો એને અંતર્ગત એને ધ્યાનમાં લઈને અમે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. જેમ કે બેગલેસ ડેની અંદર પણ વિવિધ પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ, જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકતો હોય છે. અને એને જ અંતર્ગત અત્યારે અમે સ્ટોરી મેથડથી બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે, જેની અંદર બાળકો જિલ્લાઓના નામ, રાજ્યોના નામ, તાલુકાના નામ, આ બધી જે ગોખણપટ્ટીની જે પદ્ધતિ હતી એનાથી અમે બહાર નીકળીને સ્ટોરી મેથડને ડિફરન્ટ મેથડ દ્વારા એને યાદ કરતા બાળકો થયા છે અને એ લોકોને મજા પણ બહુ આવે છે. એક વસ્તુ છે કે પિક્ચર ગમે તેટલું સારું હોય પણ એનું ડાયરેક્શન સારું ના હોય ને તો એનું કન્ટેન્ટ ગમે તેટલું અગત્યનું એ કામ નથી લાગતું, એવું માનું છું. અને એ જ રીતે ભણવાનું તો બહુ સરસ છે, પણ તમે એને કેવું વાતાવરણ પૂરું પાડો છો, કઈ પ્રવૃત્તિઓ દ્વારા કરાવો છો, કેટલો ઇન્ટરેસ્ટ બાળકોને અંદર ક્રિએટ કરી શકો છો, એ એક શિક્ષકની બહુ મોટી જવાબદારી હોય છે. તો કન્ટેન્ટ તો એ જ છે જે વર્ષોથી ભણતા આવ્યા છે, પણ ભણાવવાની પદ્ધતિ જો બદલાય તો બાળકને એમાં ચોક્કસથી રસ પડે છે અને બાળક શીખવા માટે હંમેશા તત્પર રહે છે. બાળકોની જે ભૂખ છે ને એને જો સંતોષી શકીએ ને તો તે સાચો શિક્ષક છે, એવું માનું છું. અને આ પદ્ધતિ દ્વારા બાળકો આ બધા નામો તો યાદ કરે છે, પણ એની સાથે સાથે જો એમને કોરો નકશો આપવામાં આવે તો આ જે પર્ટિક્યુલર જિલ્લો છે એ નકશામાં કઈ જગ્યાએ આવે છે એ પણ એ લોકો બહુ બાખૂબી અને વિધાઉટ મિસ્ટેક ફર્સ્ટ એટેમ્પની અંદર એ લોકો આખો નકશો પણ પૂરો કરીને આપે છે. તો આ બધી પદ્ધતિઓનો અલગ અલગ ઉપયોગ કરીને અમે જે કરી રહ્યા છે એ કામનો મને પૂરેપૂરો સંતોષ છે અને ભવિષ્યમાં પણ આવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને અમે અમારી શાળાના બાળકોને ડેફિનેટલી શિક્ષણ આપીશું. બાળકોના જે વિડીયોઝ અમે મૂકતા હોઈએ છીએ અમુક સમયે, તો એ પદ્ધતિઓ ગુજરાતની બીજી શાળાઓને પણ ખૂબ કામ લાગે છે એવા મને ડાયરેક્ટ પણ મેસેજ આવતા હોય છે. તો બસ અમને એક ખુશી છે કે અમે તો કામ કરી રહ્યા છીએ, પણ